શુદ્ધરક્ષાનો શંખનાદ. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ. હો દેવાદિદેવા કરું તારી હું સેવા, હો દેવાદિદેવા કરું તારી હું સેવા. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે 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 શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ. શાસનમ. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વ ધર્મમાં તુલ્ય છે. આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે, સર્વધર્મમાં તુલ્ય છે. સૂરીશ્વરોનો શ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે, મુનિઓ તણો વિશ્વાસ છે. વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે 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 શુદ્ધજ્ઞાનમ. પ્રણામ નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમો. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. પ્રણામ ગુરુજી, નમો નમઃ. સુખ સાતામાં નમો નમઃ. પ્રણામ ગુરુજી. આ રીતે આપણે ગાથા નંબર 23, 24, 25 આ ત્રણેય ગાથાઓની અંદર આપણે જોયું કે ગુણસ્થાનક ઉપર બંધસ્થાન, એના સ્વામી, એના ઉદય સ્થાન અને એની સાથે ઘટતી સત્તા સ્થાન. આ પ્રમાણે આપણે પહેલા ગુણસ્થાનક ઉપર 22 ના બંધે આટલા સત્તા સ્થાન ઘટે છે, ટોટલ 3 છે, અને આટલા ઉદય સ્થાનો ઘટે છે. એના સ્વામી કોણ? મિથ્યાત્વી જીવ. અને મિથ્યાત્વી જીવ પણ બે પ્રકારના, અનંતાનુબંધી ઉદયના અને ઉદય વગરના. બીજા ગુણસ્થાનકે નિયમમાં અનંતાનુબંધી કસાયનો ઉદય હોય, 28 ની સત્તા હોય અને શાશ્વતની હોય, 21 નો બંધ સ્થાન હોય. ત્રીજા ગુણસ્થાનકે આપણે જોયું 17 નો બંધ સ્થાન, એના સ્વામી મિથ્યા દ્રષ્ટિ, 7, 8 અને 9 આ રીતે 3 ઉદય સ્થાન છે. એની સાથે 28, 27 અને 24 નું બંધ ઉદય સત્તા સ્થાન હોય. નંબર 4 ચોથા ગુણસ્થાનકે પણ 17 નો જ બંધ સ્થાન હોય, સાથે ત્યાં ઉપશમ સમ્યક દ્રષ્ટિ કે ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવો, 3 પ્રકારના જીવો હોઈ શકે અને ત્રણેય પ્રકારના જીવોની સત્તા જુદી જુદી હોઈ શકે. ઉપશમ સમ્યક દ્રષ્ટિને 28 અથવા 24, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને 21 અને ક્ષયોક્ષમ સમ્યક દ્રષ્ટિને શરૂઆતમાં 28, પછી અનંતાનુબંધીનો ક્ષય થાય એટલે 24, મિથ્યાત્વ મોહનીનો ક્ષય થાય એટલે 23 અને મિશ્ર મોહનીનો ક્ષય થાય એટલે 22. આ રીતે ટોટલ 17 ના બંધે 6 સત્તા સ્થાન ઘટે છે. ગાથામાં આ પ્રમાણે બતાવ્યું છે. એટલે આપણે અહીંયા ત્રીજા ગુણસ્થાનક અને ચોથા ગુણસ્થાનકમાં બંને ગુણસ્થાનકમાં જે 17 નું બંધ સ્થાન છે, ત્યાં ટોટલ 6 સત્તા સ્થાન ઘટે છે. એ પ્રમાણે વાત થઈ. પાંચમા ગુણસ્થાનકે 13 નું બંધ સ્થાન હોય, ત્યાં પણ ઉપશમ સમ્યક દ્રષ્ટિ, સહાયક સમ્યક દ્રષ્ટિ, સક્ષમ સમ્યક દ્રષ્ટિ હોય અને એમને બધાને આ જ પ્રમાણે સત્તા હોય. છઠ્ઠા ગુણસ્થાનકે પણ આ જ પ્રમાણે, સાતમા ગુણસ્થાનકે પણ આ જ પ્રમાણે અને આઠમું ગુણસ્થાનક, આઠમા ગુણસ્થાનકે બંધ સ્થાન 9 નું હોય,
છઠ્ઠા, સાતમા અને આઠમા ગુણસ્થાનકે 9નું બંધ સ્થાન હોય ત્યાં ટોટલ 5 સત્તા સ્થાન ઘટે છે. એટલે કે 6, 7 અને 8 ગુણસ્થાનકે ટોટલ મળીને 5 સત્તા સ્થાન ઘટે છે. આઠમા ગુણસ્થાનકે કાં તો ઉપસમ સમ્યક્તિ હોય કાં તો ક્ષાયિક સમકીતિ હોય. ક્ષાયિક સમકીતિ 21નું સત્તા સ્થાન હોય. 9મા ગુણસ્થાનકે પહેલા ભાગે, આ સ્વાધ્યાય આપણે ગઈકાલે કર્યો, જેમાં ક્ષપક શ્રેણીમાં પુરુષ વેદીને 21, 13, 12 અને 11, શપક શ્રેણીમાં સ્ત્રી વેદીને 21, 13 અને 12 અને શપક શ્રેણીની અંદર નપુંસક વેદીને 21 અને 13નું સત્તા સ્થાન હોય. Jaya aunty. Jaya aunty. શપક શ્રેણીમાં આ રીતે નપુંસક વેદીને 21 અને 13ની સત્તા હોય છે. પછી બીજા ભાગે શું બને છે? તો બીજા ભાગે પુરુષ વેદીને 5 અને 4ની સત્તા હોય, સ્ત્રી વેદીને 11 અને 4ની સત્તા હોય અને નપુંસક વેદીને 11 અને 4ની સત્તા હોય. બોલો, કોઈને કઈ પ્રશ્ન? બોલો. નવમાના ગુરુજી, ત્રીજા ભાગે બોલો. મને એક જ ચીજ સમજમાં નથી આવતી કે પુરુષ વેદમાં એ હાસ્ય ષટકનો ઉદય કેમ નથી બતાવતા, એટલે હાસ્ય ઉત્તરની સત્તા કેમ નથી બતાવતા, 5 ને કેમ નથી કરતા આપણે? કારણ કે એને તો જો પુરુષ વેદીને 12માં 11માં આ બંને સત્તાની અંદર હાસ્ય ષટકની સત્તા છે, બીજા ભાગે નથી. અચ્છા, અને પછી 11 પછી અચ્છા 5 હાસ્ય ષટકની સત્તા નહીં હોય એમ? હા, હાસ્ય ષટકની સત્તા ન હોય એટલે સીધા એ 5 ઉપર આવશે. પુરુષ વેદી 11 માંથી 5 ઉપર આવશે. ઓકે ઓકે ઓકે. વિશેષ વાત હું હમણાં કરું છું તમને. નવમાના ત્રીજા ભાગે 3નો બંધ હોય અને આ 3ના બંધ સ્થાને સત્તા 28 અથવા 24 ઉપસમ શ્રેણીમાં, ઉપસમ સમકીતિ. ઉપસમ શ્રેણીમાં ક્ષાયિક સમકીતિનો નિયમ 21 છે. અને શપક શ્રેણીમાં અવેદીને, કારણ કે હવે અહીંયા એને યોગ ત્રીજા ભાગથી યોગ નથી હોતો, તો શપક શ્રેણીમાં અવેદીને 4 અને 3 હોય છે. એટલે 5 માંથી
તમે પુરુષ વેદ કાઢી દો તો 4 થાય, અને એમાંથી ક્રોધ કાઢી દો એટલે 3 થાય, અને પછી ચોથા ભાગે 3 અને 2, અને પાંચમા ભાગે 2 અને 1. એકવાર આપણે ક્રોધ કાઢ્યો 4 માંથી, પછી 3 વધી, 3 માંથી માન કાઢી એટલે 2 વધી, માયા કાઢી એટલે 1 પ્રકૃતિ વધી. આ પ્રમાણે 9માના 5મા ભાગે ગુરુજી 1ની સત્તા ઘટે. બોલો. ગુરુજી, જે ત્રીજા ભાગે 4 અને 3 કહ્યું ને, પાછું ચોથા ભાગે 3 એને કન્ટિન્યુ કેમ કર્યું છે? 3 અને 2 એમ. હા, કન્ટિન્યુ કેમ કર્યું, બરાબર ને? હવે એના માટે તમારે એક તત્વ અહીંયા સમજવું પડે, જે હું તમને અહીંયા બતાવું છું. હું તમને આની વાત કરું છું એના પહેલા આપણે આ 10 ગુણસ્થાનક પૂરો કરીએ. 10મા ગુણસ્થાનકે અબંધ, બંધ બિલકુલ હોતો નથી. ઉપસમ શ્રેણીમાં ઉપસમ સમકીતીને 28 અને 4, ઉપસમ શ્રેણીમાં શાયિક સમકીતીને 21, અને શપક શ્રેણીમાં અવેદીને 1નું સત્તા સ્થાન હોય. કયું? માત્ર સંજલન સૂક્ષ્મ લોભ, એની કિટ્ટીઓ જ હોય. બધી કિટ્ટીઓ પહેલા 9મા ગુણસ્થાનકે કરેલી હોય, એ સૂક્ષ્મ કિટ્ટીનો ઉદય અહીંયા એને હોય, એટલે સત્તામાં હોય, એટલે ઉદયમાં હોઈ શકે. એટલે અહીંયા 10મા ગુણસ્થાનકે 1ની સત્તા, અને 11મા ગુણસ્થાનકે જો કે ઉપસમ શ્રેણી વાળો જાય છે, સપક શ્રેણી વાળો નથી જતો. તો ઉપસમ શ્રેણીમાં ઉપસમ સમકીતીને 28 અને 4, અને ઉપસમ શ્રેણીમાં ક્ષાયિક સમકીતીને 21ની સત્તા હોય. હવે આપણે સત્તા વિશે થોડીક વાતો કરીએ. ગઈકાલે મેં વાત કરી, એના માટે તમારે ત્રણેય જે વેદી છે, પુરુષ વેદી, સ્ત્રી વેદી અને નપુંસક વેદી, આ ત્રણેય વેદ વાળા જીવો શ્રેણી માંડે તો એ કેવી રીતે કર્મનો ક્ષય કરે, એ થોડુંક અહીંયા સમજવા જેવું છે. તો આના માટે આ તમારે સમજવું જોઈએ. જે પુરુષ વેદીના સત્તા વાળો છે, 21ની સત્તા એને હોય ત્યારે, એટલે ક્ષાયિક સમકીતી. હવે ત્રણેય ક્ષાયિક સમકીતી છે, એટલે 21 થી મેં અહીંયા સ્ટાર્ટ કર્યું છે. 21ની સત્તા વાળો 8 કર્મોનો ક્ષય કરે તો 13ની સત્તા બને, અને નપુંસક વેદનો ક્ષય કરે એટલે 12ની સત્તા રહે. આ 9માના પહેલા ભાગે બને. આ પુરુષ વેદી કેવી રીતે કર્મનો ક્ષય કરે છે? તો પહેલા 8 કસાય, પછી નપુંસક વેદ, સ્ત્રી વેદ, હાસ્ય ષટક અને પુરુષ વેદ, આ રીતે કર્મોનો એ ક્ષય કરે છે. જ્યારે સ્ત્રી વેદી કેવી રીતે કર્મનો ક્ષય કરે? તો 8 કસાય, પછી નપુંસક વેદ, પછી સ્ત્રી વેદ, અને પુરુષ વેદ એને ઉદયમાં નથી હોતો, ખાલી સત્તામાં હોય છે, બંધમાં હોય છે. પુરુષ વેદીને સ્ત્રી વેદીને સ્ત્રી વેદ જ ઉદયમાં હોય, અને બંધમાં પુરુષ વેદ હોય. તો હાસ્ય ષટક અને પુરુષ વેદ બંને સાથે જાય, અને નપુંસક વેદીને પહેલા 8 કસાઈ જાય ત્યારે 13 થાય, એટલે 13 સુધી બધા બરાબર છે. એના પછી ક્રમ જુદો જુદો પડે, ત્રણેયનો ક્રમ જુદો જુદો પડે. નપુંસક વેદ અને સ્ત્રી વેદ બંને સાથે જાય, અને હાસ્ય ષટક અને પુરુષ વેદ સાથે જાય. હવે આપણે બીજી એક વાત કરીએ કે જ્યારે 21ની સત્તાવાળા ત્રણેય હતા, 8ની સત્તાવાળા 8 કસાયનો ક્ષય થયો એટલે બધા 13ની સત્તાવાળા બન્યા. અહીં સુધી એકદમ બધું બરાબર, આ ક્રમ બધું બરાબર છે. પછી આ નપુંસક વેદનો ક્ષય કરશે, આ સ્ત્રી વેદનો ક્ષય કરશે પુરુષ વેદી. એ જ પ્રમાણે સ્ત્રી વેદી પણ નપુંસક વેદ અને સ્ત્રી વેદનો આ રીતે વારાફરતી ક્ષય કરશે. આ બંને સેમ બરાબર, એટલે 12માંથી 11, આ બાજુ પણ 12માંથી 11, આ બાજુ 11માંથી 5માં જશે હાસ્ય ષટકનો ક્ષય, પછી પુરુષ વેદનો ક્ષય, કારણ કે પુરુષ વેદ એને ઉદયમાં હોય છે. અને આ બાજુ હાસ્ય ષટક અને પુરુષ વેદ એના માટે બંધમાં, સ્ત્રી વેદની માત્ર બંધમાં જ હોય. તો હાસ્ય ષટક અને પુરુષ વેદ સાથે જાય, અને આ બાજુ નપુંસક વેદીને નપુંસક વેદ સ્ત્રી વેદ સાથે જાય, અને હાસ્ય ષટક અને પુરુષ વેદ સાથે જાય. હવે એનો મતલબ સીધો એ થયો કે સ્ત્રી વેદીને 5ની સત્તા ના હોય,
5ની સત્તા સ્ત્રી વેદીને ના હોય, કારણ કે એ 11 માંથી સીધી 6 પ્રકૃતિ માઇનસ કરે છે, 7 પ્રકૃતિ 6 ને 7 પ્રકૃતિ માઇનસ કરે છે, હાસ્ય ષટક અને પુરુષ વેદ. એટલે 5ની સત્તા નહીં મળે, જ્યારે આને 5ની સત્તા હોય, કારણ કે એ પુરુષ વેદનો પછીથી ક્ષય કરે, સૌથી છેલ્લો ક્ષય કરે. અને જ્યારે નપુંસક વેદી જે છે એ 11 સુધી, એટલે 13 માંથી સીધા 11 માં જઈને 12ની સત્તા ના હોય વચ્ચેની, એટલે નપુંસક વેદ અને સ્ત્રી વેદ સાથે ક્ષય કરે. અને 11 માંથી સીધા એ 4 માં આવે એટલે પુરુષ વેદ અને હાસ્ય ષટક સાથે ક્ષય કરે, એટલે એને 5ની સત્તા પણ ના હોય. એટલે 5ની સત્તા ના હોય, 12ની સત્તા ના હોય નપુંસક વેદીને, જ્યારે સ્ત્રી વેદીને 5ની સત્તા ના હોય, 5ની સત્તા એની ન રહે. અને એના પછી જ્યારે એ અવેદી બને, આ ત્રણેય વેદવાળા જ્યારે અવેદી બને ત્યારે ત્રીજા ભાગે આ બધું જે થાય છે પહેલા બીજા ભાગે જ થાય છે. હવે એના ભાગમાં પણ આપણે થોડોક વિચાર કરીએ તો 13ની સત્તા અને 12ની સત્તા 9માના પહેલા ભાગે થાય. 11, 5 અને 4ની સત્તા 9માના બીજા ભાગે થાય, કારણ કે એને વારાફરતી ક્ષય કરવાનો હોય છે. જ્યારે સ્ત્રી વેદી 13 અને 12ની સત્તા તો 9માના પહેલા ભાગે કરે, અને જ્યારે 11 અને 4ની સત્તા 9માના બીજા ભાગે. નપુંસક વેદ વાળો 13ની સત્તા 9માના પહેલા ભાગે, નપુંસક વેદ અને સ્ત્રી વેદ અને હાસ્ય ષટક અને પુરુષ વેદ આ બધા 9માના બીજા ભાગે ક્ષય કરે. એટલે આને 5 અને 12 એ બે સત્તા ના ઘટે, અને અહીંયા માત્ર 5ની સત્તા ના ઘટે. જ્યારે અવેદી બને ત્યારે ત્રીજા ભાગે 4 અને 3ની સત્તા. હવે વારા પરથી 4, 3, 3, 2, 2, 1 આ રીતે કેમ છે? હવે એના માટે તમને અલગથી આ વાત હું કરીશ. એના પહેલા આપણે સત્તા સ્થાનને એકવાર વિચાર લઈએ. એટલે તમે જુઓ, જેમ હમણાં મેં અહીંયા સમજાવ્યું કે સ્ત્રી વેદીને 5ની સત્તા ના હોય, નપુંસક વેદીને 5 અને 12 બંનેની સત્તા ના હોય. તો આ સત્તા સ્થાનની અંદર તમે જોઈ શકો કે સ્ત્રી વેદીને 21, 13 અને 12, અહીંયા 12 એ બતાવે છે. એક મિનિટ. નપુંસક વેદમાં તો 21 અને 13 બરાબર છે, બરાબર છે. અહીંયા 12 નથી, અહીંયા 12 છે, અહીંયા 5 તો બંનેમાં નથી. ઓકે. પણ જ્યારે આ સ્ત્રી વેદી 9માને બીજા ભાગે આવશે ત્યારે 11 અને 4, નપુંસક વેદીમાં 11 અને 4, કારણ કે 5ની સત્તા નથી હોતી, 12ની સત્તા સ્ત્રી વેદીની નથી હોતી, 12ની સત્તા નપુંસક વેદીની નથી હોતી. એટલે એ જે ક્ષય કરે છે એ આ રીતે આ ક્રમે ક્ષય કરે છે. તમારે આ ક્રમ તમારે યાદ રાખવો પડશે, બરાબર? કે કયો, તમે આને ફોટો લઈ લો, બરાબર, સ્ક્રીનશોટ લઈ લેજો. એટલે અહીંયા છે એમને બતાવ્યું. એક મિનિટ, પહેલા પુરુષ વેદીની વાત કરીએ. 21, 13, 12 અને 11 આ બધા 9માના પહેલા ભાગે હોય છે. 21, 13, 12 અને 11 તમારે અહીંયા સુધી લેવાની, બરાબર? હવે સ્ક્રીનશોટ લેજો. હવે બધું બરાબર છે. પુરુષ વેદીને 21 માંથી 13માં, 13 માંથી 12માં, 12 માંથી 11માં થાય. આ બધું 9માના પહેલા ભાગે ઘટી જાય છે. અને 5ની અને 4ની સત્તા એ ક્યાં હોય? તો 9માના બીજા ભાગે. અને આ બાજુ સ્ત્રી વેદીની વાત કરીએ. હવે સ્ત્રી વેદીને કેમ બતાવ્યું છે કે 9માના પહેલા ભાગે 21, 13 અને 12. તો 21 ઉપર, આ 13 અને 12 આ 9માના પહેલા ભાગે હોય, જ્યારે અહીંયા 11 અને 4 હોય. હવે નપુંસક વેદીની વાત કરો તો અહીંયા માત્ર 21 અને 13 આ બે સત્તા જે છે એ 9માના પહેલા ભાગે હોય, અને 11 અને 4ની સત્તા 9માના બીજા ભાગે હોય. એટલે બધા માટે ક્રમ જુદો જુદો પડશે, અને જુદી જુદી રીતે જુદા જુદા સમયે
આ રીતે કર્મનો આ બધા ક્ષય કરશે. હવે જ્યારે અવિધિ બને ત્યારે 4 3 3 2 અને 2 1 આ રીતે બને છે. હવે એનું પણ કારણ છે. ક્રોધે શ્રેણી મંડાઈ હોય તો ક્રોધ બંધાયું હોય અંતિમ સમયે એને સમય ન્યૂન 2 અવલિકા જવા દેવી પડે. ત્યાં સુધી એક ક્ષય ન થાય, કારણ કે બંધ અવલિકા પૂર્ણ થાય પછી બીજું કોઈ કરણ લાગે, એના પહેલા કોઈ કરણ લાગી શકે નહીં. અને એક અવલિકા બંધ અવલિકા પૂર્ણ થયા પછી બાકીના એક અવલિકાના સમયમાં એમાં બંધ સૌથી છેલ્લો જે બંધ થયો એમાંથી એક સમય આપણે માઇનસ કર્યો, બરાબર? એટલે સમય ન્યૂન ટોટલ 2 અવલિકા બની ગઈ. એટલે અંતિમ સમયને એટલે એક અવલિકા પૂર્ણ થયા પછી બીજી એક અવલિકાની અંદર એ પ્રકૃતિ અમુક પ્રકૃતિ એટલે અમુક કર્મ ક્ષય કરશે અને અમુક કર્મનો એ બીજા પ્રકૃતિમાં બંધાતી પ્રકૃતિમાં એ ટ્રાન્સફર કરશે. હવે એ ક્રમ કેવી રીતે બને છે એ જ્યારે તમે સપક શ્રેણી અને ઉપસમ શ્રેણીનો સ્વરૂપ સમજશો ત્યારે હું તમને સમજાવીશ. એટલે અત્યારે આટલું. એટલે નવમાના પહેલા ભાગે એટલે અહીંયા જે 2 2 બતાવે છે ને 4 5 4 પછી 11 4 11 4 એ બધા બંધ અવલિકા અને એના ઉદય અવલિકા, એના પછીની અવલિકા બીજી અવલિકા, એ બધા સમયની અપેક્ષાએ છે. એનું સ્વરૂપ હું આગળ તમને કહું છું. તો આ પ્રમાણે આ તમારે ક્રમ તમારે યાદ રાખવો પડશે. અને છેલ્લે 10મા ગુણસ્થાનકે આ બધું જે ઘટે છે એ બધા 9મા ગુણસ્થાનકે ઘટે છે. જ્યારે 10મા ગુણસ્થાનકે માત્ર એક જ કર્મની સત્તા હોય, સૂક્ષ્મ લોભની. અત્યારે આગળ ચાલુ છું. તમારો પ્રશ્ન જે છે એ કેવી રીતે 2 2 કેમ કર્યા છે, 11 4 5 4, તો એ આગળ તમને આવે છે. હવે આ જ વસ્તુ આપણે ગુણસ્થાનક ઉપર પણ વિચારણા કરી. અહીંયા આપણે પ્રધાનતા હતી બંધ સ્થાનની, રાઈટ? પણ સાથે સાથે મેં અહીંયા તમને ગુણસ્થાનક પણ બતાવ્યા, એટલા માટે બતાવ્યા કે તમને ખ્યાલ આવે કે આ કયા ગુણસ્થાનો પર ઘટી રહ્યું છે. આ બધા કુલ બંધ સ્થાન, સત્તા સ્થાન કયા ગુણસ્થાનક પર હોય. બાકી અત્યાર સુધી જે વાત આપણી ચાલતી હતી અહીંયા એ બંધ સ્થાનની મુખ્યતાની અપેક્ષા ચાલતી હતી. એટલે બંધ સ્થાન વિશે આપણે સત્તા સ્થાનની વિચારણા કરતા હતા, સાથે આપણે ગુણસ્થાનકની પણ વિચારણા કરી લીધી. જેમ અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે અહીંયા તે 3જા ગુણસ્થાનિકે 17નું બંધ સ્થાન છે, તો 4થા ગુણસ્થાનિકે પણ 17નું જ બંધ સ્થાન છે. તો ટોટલ આ બંધ સ્થાનમાં સત્તા કેટલી ઘટી? તો 6 ઘટી. 4થા ગુણસ્થાનિકે તો 5 જ ઘટે, પણ 3જા ગુણસ્થાનિકની પણ તમારે એક 27ની સત્તા લેવી પડે, કારણ કે અત્યારે આ ટેબલની અંદર મુખ્યતા બંધ સ્થાનની છે. એટલે બંધ સ્થાન ઉપર સત્તા સ્થાનની વિચારણા આપણે કરતા હતા, પણ વ્યવસ્થિત સમજાય એના માટે મેં ગુણસ્થાનક પર વાત કરી. હવે આગળ તમને આ જ વસ્તુ ગુણસ્થાનક પર સમજાવે છે. હવે અહીંયા ગુણસ્થાનકની શું છે મહત્તા છે, સાથે અહીંયા બીજા બધા વિકલ્પો પણ બતાવી દે છે. ઉદય ભંગ, બંધ ભંગ, સત્તા સ્થાન, આ બધું જ અહીંયા તમને સાથે બધું બતાવી દે છે. તો અહીંયા કહે છે વિચારણા કરીએ અને આગળ આની વિચારણા આવી રહી છે ત્યારે હું તમને આનો જવાબ આપીશ. જન્મના છાયાબેને પ્રશ્ન કર્યો છે એ જરૂરી પણ છે કે આ રીતે 2 2 કેમ છે. આ આવડતું હોય તો એના પછીના જે બંધ સ્થાન, જે સત્તા સ્થાન હું શીખવાડવાનો છું એ પણ આવડશે, અને એ આવડશે એટલે તમારો પ્રશ્ન જવાબ તમને મળી જશે. ગુણસ્થાનક પહેલું. આ પહેલા ગુણસ્થાનકે 22નું જ બંધ સ્થાન હોય. મોહનીય કર્મનું 22નું જ બંધ સ્થાન હોય. અનંત અનુબંધી વિના પણ હોય, અનંત અનુબંધી યુક્ત પણ હોય. અને આ રીતે એના બને આ બધું આપણે પહેલા જોઈ લીધું છે. એના બધાની એક 24 છે, એટલે ઉદય ભંગ બધાના 24 છે. અને 22ના, હવે સાંભળજો, આ 22ના 6 પ્રકાર બનતા હતા. કેમ? કેમ કે 22ના ઉદયની અંદર 3 પ્રકારના વેદ છે, 4 પ્રકારના ક્રોધ, માન, માયા, લોભ, આ 4 કસાય છે, અને 2 પ્રકારના વેદ છે, 2 પ્રકારના યુગલ છે. યુગલ. તો આ રીતે આ 24 જે બને છે એ બરાબર 24 તો બને છે, વાંધો નહીં, પણ આ જ બંધ સ્થાન એ 6 રીતે પણ ઘટે છે. જો અહીંયા બંધ સ્થાનના વિકલ્પ અલગ છે અને ઉદય ભંગના વિકલ્પ અલગ છે. ઉદય ભંગ જે બતાવે છે ઉદયની અપેક્ષા એ બતાવ્યા છે.
કોકને ક્રોધ ઉદયમાં હોય, કોકને પુરુષવેદ ઉદયમાં હોય, તો એની સાથે મિથ્યાત્વ હોય, અનંત અનુબંધી ના હોય, અને સાથે અનંત અનુબંધી વિના બાકીના 3 કસાય હોય, અપ્રત્યક્ષાની, પ્રત્યક્ષાની, પ્રત્યક્ષાની, અને એક યુગલ હોય, કોઈ પણ એક યુગલ. આ રીતે જે 24 બને છે એ ઉદય 24 બને છે. પણ બંધની અંદર પણ 6 પ્રકાર પડે છે. એટલે કોકનો ઉદય ચાલતો હોય અને કોકનો એની સાથે એનો બંધ ચાલતો હોય, એટલે બંધમાં પણ ફેરફાર પડે અને ઉદયમાં પણ ફેરફાર કરે. સામાન્યથી જે બંધ ચાલતો હોય એ ઉદય ચાલતો, મોહનીયમાં આમ જ હોય. હાસ્યરથી નો બંધ ચાલતો હોય તો હાસ્યરથી ઉદયમાં હોય, અથવા એ ઉદયમાં હોય તો એ જ એનો જ બંધ ચાલતો હોય. સામાન્યથી આ જ પ્રમાણે મોહનીય કર્મની અંદર. પણ એના 6 વિકલ્પો પણ પડે છે. 22ના બંધે 6 વિકલ્પો, જે આપણે 16મી ગાથાની અંદર આપણને બતાવ્યા છે. યાદ હશે તમને બધાને એ 6 વિકલ્પો કયા કયા હતા? 4 કષાય ઇન્ટુ 2 યુગલ અને 3 વેદ, એટલે 4 ઇન્ટુ 2 ઇન્ટુ 3 એટલે 24 થાય. 4 ઇન્ટુ 2 ઇન્ટુ 3. સોળમી ગાથાની અંદર તમને આ રીતે એના ઉદયભંગ વગેરે બતાવેલા છે, એટલે બંધના પ્રકાર બતાવ્યા છે. કેટલા પ્રકાર બને છે. તો 22ના બંધના 2 યુગલ અને 3 વેદ, 6 ભંગ. કારણ કે બંધાય તો બંધમાં તો કસાયમાં તો બંધમાં કોઈ ફરક નથી પડતો, કારણ કે બધા જ કસાય બંધાય ત્યાં એક સાથે બંધાય. ઉદયમાં તો કોઈ એક જ હોય, પણ બંધાય તો બધા સાથે. એટલે 22ના બંધના 2 યુગલ અને 3 વેદના 6 ભાંગાઓ થાય, એટલે 6ની સાથે આપણે એનો ગુણાકાર કરીએ. અને સાથે અહીંયા સત્તા સ્થાન કયું હોય તો અનંતાનુબંધી વિના તો 28નું જ સત્તા સ્થાન હોય. આ આપણે પહેલા જોઈ લીધું છે. તો આ રીતે એનો સંભેદ કરીએ બંધ અને ઉદયનો, તો કેટલા થાય? 6 ગુણ્યા 24. 22નો બંધ 6 પ્રકારે, અને દરેક પ્રકારની અંદર 24 ઘટે. દરેક પ્રકારમાં 24 ઘટે એટલે 6 24 થશે. એટલે 24 ગુણ્યા 6 કરો તો 144. એટલે સંભેદ બંધ અને ઉદયનો 124 સંભેદ થાય. કારણ કે 22નો ઉદય 6 પ્રકારે છે. ચાલો, 22નો બંધ 6 પ્રકારે છે, અને એમાં જે ઉદય બતાવ્યો છે 7નો ઉદય એ 24 પ્રકારે છે. એટલે ઉદયના ભંગ સાથે બંધના ભંગનો ગુણાકાર કરી દઈએ. બરાબર? ઉદય ભંગની સાથે બંધના ભંગનો ગુણાકાર કરીએ એટલે 7નો જે ઉદય છે એ 24 પ્રકારે, પણ જે 22નો બંધ છે એ 6 પ્રકારે. એટલે આ 7ના ઉદયના 24 ભાંગા અને 22ના બંધના 6 ભાંગા, આ બંને ભાંગાનો ગુણાકાર કરીએ તો સંવેદ તમને મળશે. એટલે 22 ગુણ્યા 6 કરો તો 144 સંવેદ આવશે. ગુરુજી, અને એક સત્તા છે એટલે એનો એક સાથે ગુણાકાર કરશું એટલે એમાં કઈ ફરક નહીં પડે. જી બરાબર છે, કઈ ફરક નહીં પડે. એક સાથે ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અત્યારે આપણે તો ત્રણેયના મિક્સ કરીએ, પણ અહીંયા કઈ મિક્સ કરવાની જરૂર નથી, કારણ કે એક જ પ્રકાર છે. પણ જ્યારે આપણે અહીંયા આવશું, બરાબર છે, અહીંયા 8 છે, અહીંયા 24 છે, એટલે 8નો ઉદય, 22નો બંધ અને 22ના બંધના 6 પ્રકાર, તો 6 ગુણ્યા આપણે 24 કરી દઈએ. આમ 6 ગુણ્યા 24 કરો, ઉપર પણ 6 ગુણ્યા 24 કરો, 144 આયા. પણ 8ના પાછા એના સત્તા સ્થાન એના 8ની સાથે 28નું પણ સત્તા સ્થાન હોય, 27નું પણ સત્તા સ્થાન હોય અને 26નું પણ સત્તા સ્થાન હોય.
એટલે જેટલા પ્રકાર સત્તાના બને એટલા ગુણાકાર તમારે કરવાના. એટલે અહીંયા 24 × 6 કરો તો 144 થાય. તો 144 28 ની સાથે પણ હોય, 27 ની સાથે પણ હોય, 26 ની સાથે પણ હોય. 144 144 144 પ્લસ 432. એટલે અહીંયા સંવેદ કોનો કોનો છે? તો અહીંયા સંવેદ ઉદયભંગ, પદભંગ અને સત્તાભંગ. સત્તાના સ્થાન પણ કહી શકો. એટલે આટલા પ્રકારના જીવો પ્રથમ ગુણસ્થાનકે 22 ના બંધે મળે 2304. અને 2304 પ્રકારની અંદર અનંત જીવો સમાયા છે. કોઈ બાકી નથી. પહેલા ગુણસ્થાનક વાળા કોઈ પણ જીવ બાકી નથી. કોઈના કોઈ એક પ્રકારની અંદર 2304 9 ને 2304 ની અંદર બધા આવી ગયા. અને બધા પ્રકારની અંદર અનંત જીવો છે. બસ આ જ પ્રમાણે આગળ પણ તમે બધે ગુણાકાર કરતા જવાનું છે. બોલો સ્મિતાબેન, પ્રશ્ન છે કોઈ? ઓકે, ગુરુજી, હા બોલો. હાજી, આ 22 નો જે અનંતાનુબંધી વિના છે એમાં પેલાની અંદર પેલા જ ખાનાની અંદર જે ભય લખેલું છે એ ભય નહીં આવે ને? 7 તો થાય, 8 થઈ જાય છે ભય આવે તો. એક કાઢી નાખવાનું. નીચે ભય આવી ગયો છે એટલે ઉપર કાઢી નાખવાનું. અચ્છા જી, બહુ સરસ. બસ આવી તો બારીકાઈથી ખૂબ સરસ બધાએ ભણવાનું. કઈ નાનકડી એકાદ ભૂલ હોય તો બતાવવાની. ગુરુજી, આ ટેબલ વિશેખર વિજયજી મહારાજાની બુકમાં નથી ને? હા, નહીં હોય. હા, નહીં હોય. તો આ તમે પીડીએફ મૂકશો ને પછી? હા, ચોક્કસ તમને બધાને આપીશ. હા. શા માટે આપું છું? માત્ર ને માત્ર તમારો સ્વાધ્યાય ખૂબ સુંદર થાય, તમને યાદ રહે, તમે બીજાને ભણાવી શકો. બસ આ જ એક અમારો હેતુ છે. બીજો કોઈ હેતુ નથી. ખૂબ સુંદર રીતે ભણો ને ભણાવો. શાસનની સેવા કરીએ આપણે બધા. તો આ પ્રમાણે પ્રથમ ગુણસ્થાનક પર 22 ના બંધે અને 6 પ્રકારે અનંતાનુબંધી વિના અને અનંતાનુબંધી યુક્ત જે 7 8 8 9 8 9 9 10 આ જે પ્રકારો પડે છે એના જેટલી 24 થાય છે. કારણ કે ઉદયમાં પણ 24 છે અને બંધ એટલે ઉદયના પણ પ્રકાર થયા અને બંધના પણ પ્રકાર થયા. એટલે 7 નો ઉદય છે તો 24 પ્રકારે થાય, તો 22 નો બંધ છે તો એ પણ 6 પ્રકારે થાય. બરાબર, એ પણ 6 પ્રકારે થાય. અને એની સાથે સત્તા પણ જુદી જુદી, કોઈકની 28 ની સત્તા હોય, કોઈકની 27 ની સત્તા હોય, તો કોઈકની 26 ની સત્તા પણ આ રીતે પણ હોય. તો ટોટલ પ્રથમ ગુણસ્થાનકે 22 ના બંધે અને આ રીતે 7 8 8 9 8 9 9 અને 10 આ ઉદયના અને એના ઉદયભંગના પદભંગના આ બધા કેટલા બધા ભંગ આવતા, ઘણા પ્રકાર થાય. અને આ બધામાં સત્તા કેટલી ઘટી? કઈ ઘટી? 3 જ ઘટી. એક 28 ને 27 ની